તો અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે। ડોક્ટર્સની માંગ છે કે ફીમાં ઘટાડો કરવામાં આવે અને કોવિડ ડ્યુટીના ભથ્થા અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે। આશરે 70 જેટલા ડોક્ટર્સની હડતાળના કારણે સારવાર માટે આવેલા દર્દીઓની હાલાકીમાં પણ વધારો થયો છે। તો જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે। કહ્યું છે કે ફી ઘટાડો અને કોવિડ ડ્યુટીની ભથ્થાની માંગ તેઓએ કરી છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ છે કે જેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુલ જોડાઈ ગયા છે। નિકુલ, જે જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ છે જેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, શું માંગ છે તેઓની ને વિગતો શું છે? जी बिल्कुल थी। अमदावाद शहरनी अंदर कोरोना जैसे ते पीक पर आव्यो छे त्यारे कोरोना वॉरियर्स के जे सतत लोकोना स्वास्थ्य माटे पोताना जीव जोखममां मूकी लड़ता रह्या हवे ते ज हड़ताल पर उतरी चुक्या छे। अमदावादनी जीसीएस मेडिकल कॉलेजना डॉक्टर फी घटाडानो मुद्दो अने साथे ज कोविड ड्यूटीनो जे भथ्थामां વધારો કરવામાં આવે તેની માંગ સાથે આજે હડતાલ ઉપર ઉતર્યા। આપણે આ દ્રશ્ય બતાવીશ કે વી વોન્ટ જસ્ટિસના નારાની સાથે જે છે ડોક્ટરોએ હડતાલ શરૂ કરી દીધી છે। આ ચોક્કસ મુદતની હડતાલ જે છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને જે મોટી સંખ્યામાં ડોક્ટર છે તે હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે। ડોક્ટરોની માંગ છે કે તેમની માંગો જે છે તે ઝડપથી સંતોષવામાં આવે। જીસીએસ મેડિકલ કોલેજ ખાતે જે આ વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે। મેઇન ગેટ 1 નંબરનો ગેટ જે જીસીએસ મેડિકલ કોલેજમાં આવેલો છે ત્યાં આગળ જ જે છે તે ડોક્ટરો હડતાલ શરૂ કરી છે અને અત્યારે પોતાની માંગ ઉપર તેઓ છે તે અડગ થઈ ચૂક્યા છે। મહત્વની વાત છે કે જે રીતે કોવિડમાં સતત જે છે તે તેઓ ફરજ નિભાવતા રહ્યા હતા અને તેઓ જે સતત છે તે કેટલાક લોકો પણ આમાંથી જે છે તે કોરોનાનો ભોગ બન્યા છે। કોરોના મહામારીમાં તેઓ પણ સપડાયા હતા, પરંતુ પોતાની જે માંગો છે તે હજુ પણ યથાવત રાખી છે અને જે માંગ છે તે ન સંતોષાતા આજે હદે જે હડતાલનું હથિયાર છે તે તેમને ઉગામ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે જે રીતે જે ડોક્ટર્સ છે તેમની સાથે વાત કરવાના જે પ્રયત્નો છે તે કરીશું, કેમ કે જે રીતે હડતાલ જે છે તે આજે શરૂ થવા જઈ રહી છે। મહત્વની વાત છે કે જે ડોક્ટર્સ છે તે હડતાલ ઉપર છે। હડતાલ કેમ પાડવામાં આવી, મુખ્ય માંગણીઓ જે છે તે શું છે? ઓકે, મુખ્ય માંગણીમાં અમારી ઇન્સ્ટિટ્યૂટને ધ્યાનમાં લઈને વાત કરું તો અમારી ઇન્સ્ટિટ્યૂટ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં દરેક રેસિડેન્ટ અહીંયા એકેડેમિક કોર્સ કરવા આવે ત્યારે ફી હોય છે અને એ આ જે પેન્ડેમિક ટાઈમ ડ્યુરેશન છે કે જેમાં દરેક તબીબ પોતાની માનવતાની તરીકે ફરજ બજાવતો હોય તો એ સમયગાળા દરમિયાન એનું એકેડેમિક જેટલો ટાઈમ છે, જેટલો એકેડેમિક કોર્સ છે એનું સફર થાય છે। તો એની સામે આ પેન્ડેમિક દરમિયાન એ જે અમારી જે ફી વસૂલવામાં આવે છે એમાં અમને માફી મળે, કેમ કે આ એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું તો પેન્ડેમિકને એક યુદ્ધ તરીકે તમે સરખાવતા હોય તો દરેક તબીબ છે એક સિપાહી છે, તો તમે સિપાહી પાસેથી યુદ્ધ લડવા જાય અને એ સામે પૈસા પણ આપે એવું તમે એક્સપેક્ટ ના કરી શકો। એ અમારી મુખ્ય માંગ છે। બીજું, જે કોવિડ અને નોન કોવિડ અત્યારના સમયગાળા દરમિયાન અમારે બંનેમાં બેલેન્સ રાખવું જરૂરી છે, તો એ વસ્તુને ધ્યાનમાં રહીને કોઈ એક ખાસ પ્રકારના તબીબને કે બંને ડ્યુટી છે એ ફરજ પડવામાં આવે એ વસ્તુ થોડા અંશે વ્યાજબી નથી। તો ગવર્મેન્ટે જે મેઇન પાવર છે એ પૂરતો યુઝ કરીને સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવો જોઈએ, એ અમારી મુખ્ય માંગ છે। ખાસ કરીને ક્યાં સુધી આ માંગ યથાવત રાખવામાં આવશે? જો માંગ નહીં સંતોષાય તો આગામી દિવસની જે રણનીતિ છે તે શું હશે? બસ એ જ છે હતું, અમારી જેટલી પણ માંગ છે એ જ્યારે પણ પૂરી કરવામાં આવે ત્યાં સુધી, એટલે કે અચોક્કસ મુદત માટે અમે અત્યારે સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છીએ, એટલું જ અત્યારે હું જણાવી શકીશ। બિલકુલથી જે છે તે અચોક્કસ મુદતની જે છે તે વાત કરવામાં આવી રહી છે, કેમ કે જે રીતે પોતાની માંગો નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ઉપર યથાવત રહેવાનો નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે ડોક્ટર્સ છે તે અહીંયા હડતાળમાં જે છે તે જોડાઈ ચૂકેલા છે। અન્ય પણ ડોક્ટર્સ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ હડતાળ તો શરૂ કરી દેવામાં આવી છે, ક્યાં સુધી હડતાળ રહેશે? જો કોઈ કરતા હડતાળો સાથે વાત કરવાની કોશિશ કરી છે આપે? અમે મેનેજમેન્ટ જોડે વાત કરી છે પણ એ લોકો અમારી ડિમાન્ડ્સ ફૂલફિલ કરી નથી, એટલે અમે અહીંયા બેઠા છીએ। કેટલા સમયથી આ વાત ચાલી રહી છે?
અમે તો કોવિડ ડ્યુટી તો 6 મહિનાથી કરી રહ્યા છે, પણ એમાં અમે વારે ઘડીએ મેનેજમેન્ટને મળ્યા છે, પણ એએમસી એમને બરાબર જવાબ નથી આપી રહી, એટલે એ લોકો બી અમારું કંઈ કરી નથી શકતા, એટલે અમે લોકો આજે સ્ટ્રાઇક પર ઉતર્યા છે. એક સવાલ એ પણ છે કે જીસીએસ મેડિકલ કોલેજમાં છેલ્લા તહેવારોના ટાઈમથી જે દર્દીઓનો ઘસારો છે કોરોના દર્દીઓનો તે વધી ચૂક્યો છે, તેવામાં આપ હડતાળ ઉપર ઉતર્યા છો, તો એ દર્દીઓની સરસંભાળ કોણ કરી રહ્યું છે? સો અમે લોકો રિપીટેડલી પ્રેઝન્ટેશન કર્યું હતું પહેલાં, જેથી પેશન્ટ સફર ના થાય, બરાબર. એટલે અમારો તો એ જ ઉદ્દેશ હોય છે કે પેશન્ટને કોઈ હાર્મ ના થાય, બરાબર. અત્યારે જે છે કોવિડના બધા વોર્ડ ફૂલ થઈ ગયા છે અમારે ત્યાં, અને આઈસીયુમાં જે સિરિયસ પેશન્ટ છે એને જોવા માટે ડૉક્ટર તો અમે લોકો ત્યાં છે, એ લોકો સ્ટ્રાઇક પર નથી ઉતર્યા, એટલે પેશન્ટ કેર અમારા માટે ફર્સ્ટ આવે છે, બરાબર. ડુ નો હાર્મ એ અમારો મોટિવ છે, પણ આગળ જે કમ્પન્સેશન છે જે અમારા માટે પ્રોપર મેનેજમેન્ટ છે નથી થઈ રહ્યું, એટલે અમે બાકીના ડૉક્ટર સ્ટ્રાઇક પર ઉતર્યા છે. પૂરતો સ્ટાફ છે ખરો? આપે કહ્યું કે આઈસીયુની અંદર પણ ડોક્ટર યથાવત છે, પરંતુ અન્ય જે વોર્ડ છે ત્યાં આગળથી પણ જે પેશન્ટ છે તે ક્રિટિકલ થાય તેવી શક્યતા વધારો થઈ શકે છે. હાલ પણ જે સિરિયસ દર્દીઓની સંખ્યા છે તે વધુ છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આપેલા જે ડોક્ટર્સ જીસીએસમાં છે એ લોકો અત્યારે ઓલરેડી ડ્યુટી પર છે જ, અને એના સિવાય બાકીના એમબીબીએસ ડોક્ટર્સ એ લોકો પણ ડ્યુટી પર અત્યારે છે જ. અમારો પ્રશ્ન ખાલી અત્યારે રેસિડન્ટ ડોક્ટર્સ પૂરતો છે, કારણ કે અમે લોકો અહીંયા ઘણી મોટી ફીસ ભરીને ભણીએ છીએ, અને એની સામે અમારું કોવિડ નોન કોવિડ બેલેન્સ થતું નથી, અને ફીસ લીધે જ રાખે છે, અને તોય સામે અમને એકેડેમિક્સ એ કંઈ અત્યારે પૂરતું થતું નથી. એની માટે ખાલી રેસિડન્ટ ડોક્ટર સ્ટ્રાઇક પર ઉતર્યા છે. બાકી જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ડોક્ટર્સ છે, બીજા આઈસીયુ ડ્યુટી પર જે ડોક્ટર્સ છે, ઇન્ટેન્સિવિસ્ટ ને બધા છે, એ લોકો અત્યારે ડ્યુટી પર જ છે. પેશન્ટને સફર કોઈ કાંઈ નહીં થવા દે. આપે કહ્યું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે ડોક્ટર છે તે ડ્યુટી ઉપર છે, પરંતુ જે રેસિડન્ટ ડોક્ટર જે આપ હડતાળ ઉપર ઉતર્યા છે તેના કારણે શું ફરક પડી શકે છે, કે જે મેન પાવરોમાં કોઈ કમી થઈ શકે છે કે કેમ? મેન પાવરમાં પર્ટિક્યુલરલી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ જે કહીએ ઓપીડીમાં અત્યારે કોઈ ડોક્ટર્સ રેસિડન્ટ ડોક્ટર્સ એટલે જ નથી જતા કે પેશન્ટ ક્રંચ થાય પણ પેશન્ટ હેરાન ના થાય. અમારા બાકીના બધા સિનિયર રેસિડન્ટ્સ જુનિયર રેસિડન્ટ્સ બધા છે ડ્યુટી પર. પેશન્ટને કોઈ પણ સિરિયસ પેશન્ટ માટે ડોક્ટર્સ અવેલેબલ જ છે, કોઈ પણ ઇમરજન્સી સારવાર માટે ડોક્ટર્સ અવેલેબલ જ છે, ઇમરજન્સી કેરમાં પણ અત્યારે ડોક્ટર્સ અવેલેબલ જ છે. ધીસ ઇઝ જસ્ટ પર્ટિક્યુલરલી અમારા રેસિડન્ટ ડોક્ટર્સ માટે જ છે, અને એક જે મેસેજ પહોંચાડવાનો છે આગળ મેનેજમેન્ટને, એની માટે અમે લોકો બેઠા છે. તો બિલકુલથી જે છે તે ડોક્ટર હડતાળ ઉપર છે, પરંતુ જે અન્ય ડોક્ટર્સ છે તે કામ કરી રહ્યા છે. હાલ ઓપીડીમાં જે છે તે કોઈ ડોક્ટર નથી, કેમ કે આ તમામ ડોક્ટરો હડતાળ ઉપર ઉતરી ચૂક્યા છે. ગુજરાત ગવર્મેન્ટના જે ડોક્ટરો છે તે હાલ ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ મહત્વની વાત છે કે જે રીતે અત્યારે કોરોના કહેર છે, અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ફૂલ થઈ રહી છે તેવું આ ડોક્ટરોએ જ કબૂલી લીધું છે કે હવે હોસ્પિટલમાં જગ્યા રહી નથી, હોસ્પિટલ ફૂલ થઈ ચૂકી છે, અને તેવામાં જ હવે જે રેસિડન્ટ ડોક્ટરની જે હડતાળ છે તે શરૂ થઈ ચૂકી છે. પેન્ડેમિક એક્ટ શરૂ થયો અને જ્યારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ આ એ યોદ્ધાઓ છે કે સતત જે છે તે લડતા રહ્યા અને અનેક લોકોની જિંદગી બચાવી ચૂક્યા છે, પરંતુ તેમની જ વાત યોગ્ય સમય ન સાંભળવામાં આવી અને અંતે હડતાળનું જે શસ્ત્ર છે તે ઉગામવામાં આવ્યું. જીસીએસના કરતા હડતાઓ હાલ સાંભળવા માટે તૈયાર નથી, પરંતુ મહત્વની વાત છે કે જે રીતે કોરોનાનો કહેર હવે ફરીથી શરૂ થયો છે. કાળી 14થી આ જે સિલસિલો યથાવત રહ્યો, સિરિયસ પેશન્ટનું જે સંખ્યાબળ છે તે વધતું ગયું, અને જે છે તે ડોક્ટરો ઉપર પણ જે ફરજ છે તે વધુ આવી ચૂકી હતી. ડોક્ટરોએ પણ પોતાની દિવાળી અને જે તહેવાર છે તે હોસ્પિટલોમાં મનાવ્યા છે. સ્વાભાવિક રીતે રેસિડન્ટ ડોક્ટરો આજે હડતાલ ઉપર ઉતર્યા છે, પોતાની માંગ સંતોષાઈ નથી એટલે હડતાલ ઉપર ઉતરવું પડ્યું છે, અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ તો યથાવત રહેશે. જી, આભાર આપનો માહિતી માટે.